ખેડૂત સતત આપણે ચર્ચાઓ ખેડૂતોને કરી રહ્યા છે। શિયાળુ વાવેતરની શરૂઆત કરનાર પાટણ જિલ્લાના ખેડૂતો હવે મુશ્કેલી છે ખાતર માટે લાંબી લાઈનો, કેમ કે રવિ પાકની વાવણી વખતે જરૂરી એવા ખાતરની તંગી સર્જાય છે। ખાતરની એક થેલી લેવા માટે પણ વહેલી સવારથી ધરતીપુત્રો ખાતર ડેપો પર આવીને ઊભા રહી જાય છે, પરંતુ કેટલાક ખેડૂતોને ખાતર મળે છે, કેટલાક ખેડૂતોને ખાલી હાથે ફરવું પડે છે પરત। ત્યારે કેવી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ લાઈન કોઈ નોટ બદલવાની નથી, પરંતુ આ લાઈન છે યુરિયા ખાતર લેવા માટે ઊભેલા ખેડૂતોની। પાટણ જિલ્લાના ખેડૂતોને રવિ પાકની વાવણી માટે ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે, કેમ કે દિવાળી પહેલા ખેડૂતોને વાવણી કરવાની છે, જેને લઈ ખેડૂતો હાલથી જ ખાતર લેવા માટે લાઈનમાં ઊભા છે। પાટણ શહેરના નવાગંજ માર્કેટયાર્ડમાં આવેલ ગુજકો માસોલ અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધ ડેપો પર ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો આવીને ઊભા થઈ જાય છે। જો કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। ખાતરની ઘણી જરૂર છે, 10-15 થેલીઓની જરૂર છે। હવે એમાં 3-2 થેલીઓ આલે એમાં શું ચાલે બોલો? વાવેતર ઈંડા છે, પરાયડો છે, કપાસ છે, એમાં ના ચાલે। 2 થેલીઓ ખાતર આલે એમાં શું ચાલે બોલો? અમારે 15 થેલીઓની જરૂર છે। અમારે સરકારને કેવું કે અમારે 2 થેલીઓ ના ચાલે, અમારે 15 થેલીઓનું વાવેતર છે અને અમારે જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું નથી। સાહેબ, અમારે 20 થી 25 વીઘાનું વાવેતર ચાલુ છે એરંડાનું। જો ખાતર ના મળે તો અમારી ઉપજ બરાબર થાય નહીં અને અમને બહુ નુકસાન આવે સાહેબ। એના કારણે અમે સરકારને એટલી અમારી નમ્ર વિનંતી છે કે અમને ખાતર પૂરતું મળે। વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોનો નંબર આવે તો એક ખેડૂતનો 3-3 ખાતરની થેલી આપવામાં આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને સમયસર ખાતર આપવામાં આવતું નથી અને બારોબાર કાળા બજારમાં વેચી મારવામાં આવે છે। અમે લાઈનમાં સવારના ઊભા છીએ અને ખાતરની વધારે જરૂર છે, ખાતર મળતું નથી અને એક વ્યક્તિને 3-3 થેલી આપવામાં આવે છે અને ખાતરની વધારે જરૂરિયાત છે। હાલ ખેતી કરવી અમારે કંઈ લાઈનમાં ઊભું રહેવું, એક બાદ ખેતી બગડે છે અને લાઈનમાં ઊભા રહીએ તો જ્યારે આપણો વારો આવે છે ત્યારે ખાતર કે ખતમ થઈ ગયું અને બારે ખાતર આખા ટેમ્પા ભરાઈને જાય છે। પાટણ જિલ્લામાં તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોવાથી ખાતરની માંગ વધુ છે। જોકે ખાતર ડેપોના ઇન્ચાર્જ મેનેજરના મતે ખેડૂતોને 3 થેલી ખાતર આપવામાં આવી રહ્યું છે, તો ખેતી વિભાગના નાયબ ખેતી નિયામકે ખેડૂતો પર સંગ્રહખોરીનો આરોપ લગાવ્યો છે। ગુજકો માસોલ ખાતર ડેપો પાટણ છે, 450 થેલી ખાતર આવી છે અને 3 થેલી દરેક ખેડૂતને વિતરણ કરીએ છીએ અને આ 4થી 5મી ગાડી છે કે આપણે દરેક ખેડૂતને 3-3 થેલી વેચાણ કરીએ, સિંગલ ગાડી આપણે વિતરણ ચાલુ જ છે અને આપણે 2 દિવસે ખાતરની ગાડી આવે જ છે ને આપણે વેચીએ છીએ। બાકી ખેડૂતોની માંગણી પૂરી છે, પણ તમાકુનું વાવેતર આપણા એરિયામાં વધારે થાય એટલે ખાતર ખેડૂતોની માંગણી થોડી તમાકુવાળા વધારે ખાતર માંગે ના કરે। બાકી એરંડા, ઘઉં અને બધા પાકના અંદર વાવેતર સારું અને સિમ્પલ થાય છે અને અંદર યુરિયા પૂરું પહોંચતી રહે છે। તમાકુવાળા રહે એના કારણે ખાતરની થોડી શોર્ટેજ ઊભી થાય છે। પાટણ જિલ્લાનો આ મહિનાનો સપ્લાય પ્લાન યુરિયાનો 9,950 મેટ્રિક ટન જેટલો, એટલે કે 10,000 મેટ્રિક ટન જેટલો સપ્લાય, પણ ખેડૂતોમાં એક અત્યારે આગોતરા આયોજન સ્વરૂપે તમાકુનું વાવેતર વધારે થવાનું છે અને રબીમાં જે ખાતરની જરૂરિયાત હાલ છે નહીં, રબીમાં 1 મહિના પછી જરૂરિયાત પડશે, પરંતુ આગોતરા આયોજન સ્વરૂપે અત્યારે ખેડૂતો ખાતરનો સંગ્રહ કરતા હોય અથવા ખાતરની ખરીદી કરતા હોય અને પોતાના ત્યાં રાખવા માટે ખાતરની ખરીદી કરે છે, બાકી કોઈ શોર્ટેજ નથી। પાટણ જિલ્લાના અનેક ખેડૂતોએ તમાકુ, રાયડો, ઘઉં તેમજ શાકભાજીની વાવણી શરૂ કરી છે, તો કેટલાક ખેડૂતો ખાતર મળ્યા બાદ વાવણીનું આયોજન કરી રહ્યા છે। ત્યારે ખાતર ન મળવાને કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી સવારથી જ આવીને લાઈનમાં ઊભા રહી જાય છે। ત્યારે વાવેતર કરે તે પહેલા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવે તો જ આ ખેડૂતોની દિવાળી સુધરી શકે છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।